એમ નહીં નાખવાનું બસ. માઇકમાં થોડોક અવાજ મોટો લાગશે. આપ સૌ શાંતિથી સાંભળો એ મારી નમ્ર વિનંતી છે. સાહેબ, ઘણા કવિઓએ, લેખકોએ માં અને તેના માતૃત્વની ઉપમા આપી છે. ક્યાંય પણ ક્યારેય પણ પિતા વિશે કહેવામાં નથી આવતું. બાળક જ્યારે નાનું હોય છે ને ત્યારથી મોટું થાય ને ત્યાં સુધી માતા તેના માતૃપ્રેમ વિશેની બધું પૂછવામાં આવે છે, કહેવામાં આવે છે, પણ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે પૂછવામાં નથી આવતું. તો આજે હું પિતાનો મર્મ જણાવવા માંગુ છું. પિતા એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે. જેમ એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, એમ એક પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે. સાહેબ, પિતા જેની હાજરી સૂરજ જેવી હોય છે, પિતા જેની હાજરી સૂરજ જેવી હોય છે, જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. સાહેબ, એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. સાહેબ, એક કહેવત સાંભળી છે કે ઘોડે ચડતો બાપ મળજે, ઘોડે ચડતો બાપ મળજે, પણ છાણા વીણતી માં ના મળજે. પણ સાહેબ, એ બાળકને ઘર પૂછી તો જુઓ, જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, જેને પિતાનો પ્રેમ નથી મળ્યો, એની પર જાણી તો જુઓ કે પિતાનું મહત્વ શું હોય છે જીવનમાં. સાહેબ, એક વાત છે, જ્યારે તું નાનો હતો, પાપા પગલી કરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને સ્કૂલે ગયો, છોડવા આવેલા પિતાને પાછું ફરીને ટાટા કહેતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો હતો કે પિતા છે ને. સાહેબ, તું મોટો થયો, કોલેજમાં ગયો, મોજ મસ્તી કરી, પણ મૂંઝવણમાં પડ્યો ત્યારે એમ જ થતું કે પિતા છે ને. તો સાહેબ, જ્યારે તારા લગ્ન થાય છે, પછી તારા પત્નીના કહેવાથી તું તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, ત્યારે એમ વિચાર કેમ નથી આવતો કે મારા પિતા છે ને. સાહેબ, અહીંયા બેઠેલા બધાને હું એક જ વિનંતી કરું છું કે તમારી માતા કે પિતા કે તમારા સાસુ સસરા કોઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જશો. આપણે કહીએ છીએ ને કે આપણને બહુ જ સારા આપણા હસબન્ડ કે પતિ મળ્યા છે, જે આપણી બધી જ ફરમાઈશો પૂરી કરે છે, જે આપણા બધા જ સુખમાં ભાગીદાર છે, એ પણ એક એના માતા પિતાએ આપેલા સંસ્કાર જ છે. સાહેબ, જો આપણા માતા પિતા ના હોય ને તો આપણું કંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં જો તમારે જાણવું જ હોય ને તો એકવાર તમારી શેરીમાં તમારા પિતા જોડે એક આંટો મારજો ને બીજે દિવસે એકલો આંટો મારજો. ખબર પડી જ જશે કે જે દિવસે આપણે એકલા હતા ને, બોલાવવાની તો વાત દૂર છે, પણ કોઈ આપણી સામું પણ નથી જોતું. ક્યારેક આપણે ચાલ્યા જતા હોય ને, અચાનક ઠેસ લાગે ને, આપણાથી એમ બોલાઈ જાય ઓ માં. પણ ક્યારેક અચાનક આપણે જો રોડ પાર કરતા હોય અને ટ્રક આવીને અચાનક જ બ્રેક મારે ને તો શું બોલાઈ જાય છે ઓ બાપરે. જેમ નાના નાના સંકટોમાં માતાની યાદ આવે છે ને, તેમ મોટી મોટી મુશ્કેલીઓમાં પિતાની યાદ આવે છે. પિતા વિશે કહું તેટલું ઓછું છે, મારી પાસે શબ્દો ઘટે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપું છું. થાક ઘણો હતો ચહેરા પર, થાક ઘણો હતો ચહેરા પર, પણ અંગત પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ ચિંતામાં જાગતા જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ ચિંતામાં જાગતા જોયા છે. મુશ્કેલીઓ ચારે બાજુ હતી પણ એકલા હાથે લડતા જોયા છે. મુશ્કેલીઓ કોઈને વર્ણવતા ન હતા પણ આખી રાત જાગીને આપણા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરીને આપણી ખુશીઓ ખરીદતા જોયા છે. પાય પાય ભેગી કરીને આપણી ખુશીઓ ખરીદતા જોયા છે. એ ખુશીઓ ખરીદતા પોતાના સપનાઓને રોતા જોયા છે. સાહેબ, બાપ તો એ હોય છે જેને પોતાની દીકરીના વગર ખાતી પણ પ્રેમ હોય છે. પોતાની પસંદને ના પસંદ કરીને આપણી પસંદને અપનાવતા જોયા છે. સાહેબ, પિતાના સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. સાહેબ, પિતાના સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. અસ્તુ.